ખંભાળિયામાં સીઆર પાટીલના કાર્યક્રમને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કાયદો વ્યવસ્થાને ધ્યાને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત અહીં ગોઠવ્યો છે। ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધને લઈને અહીં ચીમકી ઉચ્ચારી છે, ત્યારે કાર્યક્રમ સ્થળ પર મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્ર। અનિલ લાલ વધુ માહિતી આપી રહ્યા છે। અનિલ, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, આજ રોજ ભાજપનો જે 45મો જે સ્થાપના દિવસ જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે, દ્વારકા જે ખંભાળિયા સ્થળ છે ત્યાં દ્વારકેશ કમલમ ખાતે ત્યાં સીઆર પાટીલની હાલમાં ઉપસ્થિતિ છે અને ખાસ કરીને જે રૂપાલાજીનો જે વિરોધ છે એ હજી પણ યથાવત છે ને ક્યાંક ને ક્યાંક જે ખંભાળિયા ખાતે રાજપૂત સેવા સમાજની જે વાડી હતી ત્યાં વાડીમાં અંદાજિત 300 જેટલા રાજપૂત સમાજના આગેવાનો અને મોટા જે આગેવાનો હતા તેમના દ્વારા એક વિરોધ કરવામાં આવી રહ્યો છે। ચુસ્તમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે ને દ્વારકા જિલ્લાના એસપી દ્વારા હાલમાં જે એકદમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે સામે કે કાળા વાવટા ફરકાવીને વિરોધ પણ હાલમાં કરી દેવામાં આવશે। જે હાલમાં જે કમલમ ખાતે જ્યાં આપણે જે સીઆર પાટીલ સાહેબની ઉપસ્થિતિ છે એ જગ્યા પણ બાય ચાન્સ કદાચ આવી શકે તો એના માટે થઈને એમને રોકવા માટે થઈને હાલમાં જિલ્લા એસપી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।